જાણકારી મળી રહી છે। 2 દિવસ બાદ ફરી વરસાદનો ધોધમાર રાઉન્ડ। 7 દિવસમાં તમામ વિસ્તારમાં પડી શકે વરસાદ। વરસાદને લઈને હવામાન વિભાગની પણ આગાહી છે। 2 જિલ્લામાં થઈ શકે છે ભારે વરસાદ। નવસારી અને વલસાડમાં આજે ભારે વરસાદની વકી છે। દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। આવતીકાલે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ ઉપરાંત દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। 14મી જુલાઈએ 11 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। 15મીએ 9 જિલ્લામાં ભારે વરસાદ। કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। अगले 7 दिन तक लगभग सभी स्थानों में हल्का से मध्यम बारिश होने का संभावना है और जो हेवी रेनफॉल का वार्निंग है आज दोनों क्षेत्रों में कोई हेवी रेनफॉल वार्निंग नहीं है और गुजरात के जो रीजन है इसके लिए 12 से लेकर 17 जुलाई तक हेवी रेनफॉल का वार्निंग है। आइसोलेटेड जगह में ये वार्निंग दिया गया है और जो सौराष्ट्र कच्छ के लिए 13 जुलाई के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में। इसमें डे 1 में जो हेवी रेनफॉल का वार्निंग आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में। और जो डे 3 के 13 जुलाई में जो वार्निंग है अरवली, दाहोद, महीसागर, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली के लिए। આ તરફ અમદાવાદથી સમાચાર। અમદાવાદના શેલામાં નિર્માણાધીન બિલ્ડિંગ નજીક દુર્ઘટના। કૃપાલ બચપન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ છે। કૃપાલ બચપન બિલ્ડિંગ નજીક એક સાઇડનું બાંધકામ ચાલી રહ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટને કારણે દિવાલ ધરાશાયી થઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। 6-7 મહિનાથી બાંધકામ સાઇટ પર ચાલી રહ્યું છે કામ। ગઈકાલે નાની તિરાડ પડતા દિવાલ ધરાશાયી થઈ। સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાન નથી થયું। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર મૌલિક પાસેથી મેળવીશું। મૌલિક, સમગ્ર ઘટના શું ઘટી હતી? કારણ કે ત્યાં આગળ પરિસ્થિતિ હતી કે લાંબા સમયથી લોકો રજૂઆત પણ કરી રહ્યા હતા, ધ્યાન આપવામાં પણ નથી આવ્યું તેવી પણ વાત છે। સિદ્ધાર્થ, આજે સવારની આ ઘટના છે। જિલ્લામાં નિર્માણાધીન એક બિલ્ડિંગ છે જેનું નામ છે તપોવન કોમર્સ। ત્યાં આ ઘટના બનવા પામી હતી। કન્સ્ટ્રક્શન સાઇટ જે છે તેનું કામકાજ ચાલી રહ્યું હતું, પરંતુ કેટલાક સમયથી વરસાદના કારણે આ સાઇટમાં જે છે કામગીરી આગળ નહોતી વધી રહી। પરંતુ ત્યાં ભરાયેલા પાણીના કારણે જે કૃપાલ બચપન નામની બાજુની સાઇટ છે ત્યાંની જે દિવાલ છે જે સેફ્ટી વોલ કહી શકાય તે સેફ્ટી વોલ સૌ પ્રથમ પડી હતી અને ત્યારબાદ જે કૃપાલ બચપનની બિલ્ડિંગની દિવાલ હતી તે દિવાલ પણ ધરાશાયી થઈ હતી। જેને પગલે ત્યારે હાલ કૃપાલ બચપનની તમામ લાઇટ છે તે લાઇટ બંધ કરવામાં આવી છે। તેની ગટર કનેક્શન છે તે પણ બંધ થઈ ગયા છે। ત્યારે અન્ય જે સુવિધાઓ છે તે પણ બંધ કરવાની ફરજ પડી હતી। જોકે છેલ્લા 6-7 મહિનાથી આ પ્રકારની સાઇટમાં કામ ચાલી રહ્યું હોય તેવી પ્રાથમિક માહિતી મળી ગઈ છે। અને ગઈકાલે જ્યારે નાની તિરાડ પડી ત્યારે કૃપાલ બચપનના જે સ્થાનિકો છે તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ તેમની રજૂઆત નહોતી સાંભળવામાં આવી। અને ત્યારબાદ આ વિડીયો છે તે સામે આવતા અત્યારે હાલ ઓડા સહિતના તમામ જે સત્તાધીશો જે છે તે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે। આભાર સમગ્ર માહિતી બદલ। દિવાલ અમારી જે સેફ્ટી વોલ હોય, કમ્પાઉન્ડ વોલ જેને કહી શકાય આપણી ભાષામાં, એ દિવાલ આજરોજ પડી છે। ગઈકાલથી અમે એના સિમ્ટમ્સ ઓબ્ઝર્વ કર્યા હતા। જે બાજુમાં જે તપોવન બિલ્ડર્સની જે સાઇટ બની રહી છે અમે ત્યાં એમને જાણ પણ કરી હતી કે આ રીતની ઘટના બની રહી છે। ગઈકાલે એ લોકો આવ્યા પણ હતા સો કોલ્ડ થાળા ઝીગડા મારવા માટે, પણ એ ઘટના અમને કામ ના આવી। આજ રોજ જે અમારા રહીશો છે જે સવારે અહીંયા એક્ટિવ હતા એમણે વસ્તુ ઓબ્ઝર્વ કરી કે આ રીતની ઘટના બની રહી છે। એ લોકોના ક્વિક રિસ્પોન્સના કારણે બધા વાહનો હટાવવામાં આવ્યા અને કોઈ જાનહાની ટાળી શક્યા, થેન્ક્સ ટુ ઓલ ધી અવેલેબલ પર્સન્સ ઓવર ધેર એન્ડ કમિટી મેમ્બર। આજરોજ તમે જોઈ શકો છો એ પ્રમાણે આખી અમારી પેરીફરી વોલ જેને કહી શકાય કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે। માત્ર કમ્પાઉન્ડ વોલ તૂટવાની ઘટના નથી, આ ઘટના સાથે ટોટલ 144 પરિવાર જોડાયેલા છે। કારણ કે અત્યારે પરિવાર સિનિયર સિટીઝન અહીંયાથી હિજરત કરી રહ્યા છે, કારણ કે અમને ખ્યાલ નથી ક્યારે અમારી ગટર લાઈન ચાલુ થશે, ક્યારે અમારી લાઇટ આવશે, ક્યારે અમારે અદાણી ગેસ ચાલુ થશે। કારણ કે અહીંયા બધા સામાન્ય જનતા રહે છે જે માત્ર પૈસા ભરી અને ટેક્સ કમાવાનું મશીન છે અને માત્ર વોટ। અમે લોકો અહીંયા 6 વર્ષથી રહીએ છીએ, આવી ઘટના ક્યારે થઈ નથી। મોર્નિંગમાં જે લેન્ડસ્કેપિંગ થયું સડનલી અને અમે લોકો બધા ગભરાઈ ગયા છીએ। હવે એના લીધે ઇલેક્ટ્રિસિટી પણ બંધ છે અને પાણી પણ બંધ છે। હવે ક્યાં જઈએ? સવારે થઈ અને અમે આજે સવારના આમને ભૂખ્યા તરસ્યા છીએ અને પાણી વગર ને લાઇટ વગર ને બધા ગેસ વગર ને કેમ અમે તમારે ગામડે જવું પડે છે અત્યારે રહેવા માટે। અમે કેવી રીતના અહીંયા રહી શકીએ?
મોરબીથી સમાચાર અસામાજિક તત્વો સામે તંત્રનો હથોડો આરોપીને ગેરકાયદે મકાન તોડી પડાયું છે અલગ અલગ 25 ગુનાના આરોપી સામે કાર્યવાહી મારામારી છેતરપિંડી દારૂ સહિતના ગુનામાં સામેલ 1.92 કરોડની કિંમતની 1600 ચોરસ ફૂટ સરકારી જગ્યા ખુલ્લી કરાઈ વિસીપરા વિસ્તારમાં મકાન પર બુલડોઝર ફર્યું સાબરકાંઠામાં જાદર પોલીસે ગાંજાનો મોટો જથ્થો ઝડપી લીધો છે ઈડરના ચિત્રોડાના વાડીનાથ મહાદેવ મંદિરની સીમમાં કરાયું હતું ગાંજાનું વાવેતર 112 કિલો કરતાં વધુના 147 લીલા છોડનો જથ્થો પકડાયો છે સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત પોલીસની સફળ રેડ છે 112 કિલો લીલો ગાંજા સહિત 1 કિલો 500 ગ્રામ સૂકો ગાંજો ઝડપાયો પોલીસે કુલ 116 કિલો કરતાં વધુનો ગાંજાનો જથ્થો જપ્ત કરતા ચકચાર મચી ગઈ છે કુલ 12 લાખ કરતાં વધુના મુદ્દામાલ સાથે બેની અટકાયત કરાઈ છે બાજરીના પાકની આડમાં ખેતરમાં મોટા પ્રમાણમાં કરાયું હતું વાવેતર પોલીસે વ્રજ ત્રિપાઠી તેમજ સંજય ભરવાડ નામના વ્યક્તિ સામે નોંધી છે ફરિયાદ આરોપીઓએ વેચાણ હેતુથી ખેતીની આડમાં ગાંજાનું ગેરકાયદેસર કર્યું હતું વાવેતર સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહી છે ચરસ ગાંજા સહિતની ફરિયાદો આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8C 20(2)C 29 અને 52(1) હેઠળ ગુનો નોંધાયો સુરેન્દ્રનગરના ડોક્ટર દ્વારા બનાવેલી મેલેરિયાની દવાની અમદાવાદ શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે ચોરી કોપી કરી વેચાણ કરાતું હોવાનો આરોપ લગાવ્યો છે વઢવાણ 80 ફૂટ રોડ પર રહેતા ડોક્ટર અને વૈજ્ઞાનિકની માન્યતા પ્રાપ્ત દવાની પેટર્નની અમદાવાદના શખ્સ દ્વારા ચોરી કરતા કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે ડોક્ટર મુકેશ શુક્લ દ્વારા સંશોધન કરી બનાવેલ મેલેરિયાની માલાવિન ટેબ્લેટની અમદાવાદના શખ્સ મોન્ટુ પટેલ દ્વારા ગેરકાયદેસર ચોરી કરી દવાનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે ચોરી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચીમકી પણ ઉચ્ચારી છે મારી પાસે આ ડોક્યુમેન્ટરી એવિડન્સ હતા મેં જોયું તો કે એક્ઝેક્ટલી એ જ ઇન્ગ્રીડિયન્ટ એ જ માત્રાને નામ બદલી મારું માલાવિન છે ટ્રેડમાર્ક રજિસ્ટર અને ગવર્મેન્ટ એફડીએ લાયસન્સ છે એમાં એ છે તે એન્ટી મેલેરિયલ થઈ ગઈ એની કોપી મારીને એના નામ બદલીને સીધું પેકિંગ એ મારું 30નું છે એનું 30